કેમ છો? મજામાં? બધા સીધા બેસી જાઓ તો બેટા. ચલો, આજે મારે એ જોવું છે કે ટીચરે તો બોર્ડ ભરી તો દીધું, પણ ટીચરે જે બોર્ડ ઉપર જે સુવિચાર લખ્યો છે કેટલાને વાંચતા આવડે છે? ઓ બાપા રે, તમે બોલશો મહેકબેન? બીજું કોણ બોલશે? સરસ, બોલો તો. મજા કરી જીવું. બહુ સરસ. કોણ મજા કરાવે તમને? રોજ નવું નવું શીખો છો ને તમે? હે, ક્યાં શીખો છો નવું નવું? ક્યાં? હા, અહીંયા શીખો છો નવું નવું ક્લાસમાં. કોણ શીખવાડે છે? ટીચર. વેરી ગુડ. આજે આપણે કંઈક થોડી નવી એવી પ્રવૃત્તિ કરવાના છીએ બેટા કે જો અહીંયા અલગ પડતી વસ્તુ પર ગોળ કરો અને એ પછી અહીંયા તમારે ગોળ કરવાનું છે અને પછી અહીંયા એવો જ તમારે એક શબ્દ લખવાનો છે. જો તમને આમાં ગોળ કરવાનું આવડી જાય તો અહીંયા પણ તમને આવડી જશે. બરોબર? તો જો જે વસ્તુ અલગ પડે છે એની ઉપર ગોળ કરવાનું છે. તો સૌથી પહેલાં તમને આવડે છે ને? વાંચતા તો આવડે છે ને મોટા ભાગનાને? ઓકે, તો જે પહેલું છે, ચલો વારા ફરતી બધા આવશે અને ગોળ કરીને જશે. હું પછી શેના પર ગોળ કર્યું એ પૂછીશ ગમે તેને. ચલો. અરે વાહ, આજ તો આરાધ્યાબેન આવી ગયા છે ને. સરસ. શેની ઉપર કર્યું ગોળ? ફૂલ. વેરી ગુડ. ચલો વારા ફરતી બધા આવે. શું છે બેટા? બસ. વેરી ગુડ. જેને આવડે એ તૈયાર જ રહે હો પાછળ. આ શું બધું વાંચતા આવડે બેટા? અરે વાહ. શેની ઉપર ગોળ કર્યું? હોળી ઉપર. આ શું લખ્યું છે બેટા? અરે વાહ, સરસ. ચલો આગળ. ઓ બાપરે, તમે આવી ગયા છો? હું તો આમ શોધું છું. શેની ઉપર કર્યું બેટા? કેરી. મને આ વાંચીને કહેશો આ શું લખ્યું છે? વેરી ગુડ, જાસૂદ. ચલો, સરસ. વેરી ગુડ. ચલો આગળ. બીજા ઊભા થઈને તૈયાર જ રહે બેટા. એના પછી જેની ઈચ્છા હોય એ ઊભા થઈને તૈયાર જ રહે. આખી બોટલમાં લેવાનું ગોળ. આખી બોટલ છે ને, આખામાં આમ ગોળ લેવાનું. હા, સરસ. બહુ સરસ. આ શું લખ્યું છે? અરે વાહ, શું લખ્યું છે? ચકલી. ચલો હવે અહીંયા છેલ્લું છે. બહુ સરસ, બહુ સરસ. એની ઉપર કર્યું? ડિસેમ્બર. કેમ કે એ વારના નામ છે ભાઈ અને પેલું મહિનાના નામ છે. ખબર છે ને તમને? હા, બહુ સરસ. હવે અહીંયા તમારે એક એક જણે આવવાનું છે અને એના જેવું જ લખવાનું છે. પ્રયત્ન કરો. બરાબર? કેમ કે આવડી જશે. ભલે ખોટું પડે તો ખોટું. તો અહીંયા જો મેં એક ઉદાહરણ આપ્યું છે કે કેરી અને સફરજન, એની વચ્ચે તમારે એક ફળ લખવાનું હોય તો તમને જે મનપસંદ હોય લખે. મેં ઉદાહરણ તરીકે દાડમ આપ્યું છે, તો એવા ઘણા બધા ફળ છે. બીજા નામ બોલો તો ફળના. ફળના નામ બોલો તો. કેળા. પછી હા, દ્રાક્ષ. પછી પપૈયા. અરે વાહ, સરસ.
તો તમને તો આવડે છે બરોબર. તો એવા ગમે તે તમે લખી શકો, પણ ટીચરે ખાલી દાડમ લખીને તમને બતાવ્યું છે. ચલો હવે અહીંયા છે પહેલું છે, કોણ કરવા આવશે? અરે વાહ, શું લખ્યું બેટા? લુહાર. આપણે પેલું વ્યવસાયકારોનું ગીત ગાઈએ છીએ ને, સુથાર, કડિયો, લુહાર આવે છે, વાણંદ આવે છે. અરે વાહ, આવો બેટા. હા, બીજું જેને આવડે એ ઊભા થઈને લખવા આવે. ખોટું પડશે તો કોઈ ચિંતા નથી. શું લખ્યું બેટા? પણ રાબરા લખ્યું તે તો. રાબરા હોય, રબર. રને કાનો થોડી આવે બેટા, અને બ આખો આવે. ફરીથી લખો. હવે રાબરા થોડી આવે બેટા, રબર આવે. હા, આગળ પણ રા કર્યું છે. આગળ રને કાનો કેમ કર્યો છે? હા, રાબર થોડી કહેવાય, રબર. સરસ. બીજું શું લખાય? બીજું તમારે આની જોડે લખવું હોય તો શું લખાય? પુસ્તક. સરસ. સરસ તો આવડે છે. હા, તો સરસ બોલ્યો તો ખરા. પછી બીજું શું લખાય? હા, પછી બીજું કંઈ લખવું હોય તો પુસ્તક. હા, બોલો. હા, પેન્સિલ તો આપેલું જ છે. ફૂલપટ. ફૂટપટ્ટી. ઓકે, વાંધો નહીં બેટા. ચલો, મને આ બધા આ બંને વાંચીને બતાવો તો આ શું છે? હા, સરસ. ચલો, બેસ જાઓ. ચલો આગળ. જો ભાઈ, હવે ઝાડના નામ લખે છે. બીજા અવાજ ના કરે હો, બિલકુલ. બીજું ઝાડ બેટા, તે પહેલાં એ શું લખ્યું? જાંબુ. જાંબુ. હવે બીજું લખવું હોય તો થોડુંક છૂટું લખાય ને બેટા, થોડું દૂર લખો, અલ્પવિરામ કરો. આપણે એક સાથે વધારે લખતા. જો ટીચરે કેવું કર્યું છે, અહીંયા અલ્પવિરામ કર્યો છે ને, તો બીજું નામ લખવું હોય તો આપણે અલ્પવિરામ મૂકવું પડે નીચે, પછી લખવાનું. હા, સરસ. હવે થોડું છૂટું લખવાનું. શું લખ્યું બેટા? પીપળ. પીપળ. સરસ. ચલો આગળ. હવે આગળ કોણ આવશે લખવા? આવી ગયા છે સાજિદ? બીજી વાર આવ્યો? નહીં. ઓકે, ચલો હવે આ ત્રણે ત્રણ વાંચી જાતો. ત્રણે ત્રણ. સરસ. અને ચોથું એક નામ બોલી જા ને પ્રાણીનું. વાઘ. બાપરે, વાઘ. ચલો હવે તો બહુ સરસ આવ્યું. કોણ આવશે? ઓહો હો, મને ખબર હતી આયાત જ આવશે. શું લખ્યું છે ટીચરે? આયાત શું લખ્યું છે ટીચરે? હા, ભાજી પાઉં ઢોસા. પછી ઓ બાપા રે, ઇડલી, ખમણ. પછી ઇડલી જોડે શું હોય? સાંભર હોય. થોડું છૂટું લખો. સરસ. જો ભાઈ, ભાજી પાઉં ઢોસા, એની જોડે ઇડલી ને સંભાર હોય. એકલું ઇડલી લખીએ તો પણ ચાલે, સાંભર લખીએ તો પણ ચાલે. અને ખમણ છે એ તમારે નાસ્તામાં આવે, બરોબર. પણ કશો વાંધો નહીં, એમને લખ્યું છે તો બહુ સરસ. ફ્રૂટી. શું લખ્યું બેટા? સ્પ્રાઇટ લખ્યું. સરસ. હવે બીજા કોઈ નામ બોલો ને. હે?
થમ્સ અપ. પછી બીજું કંઈ આવડે છે? હા, શું? મેંગો જ્યુસ. વેરી ગુડ, બહુ સરસ. ચલો ક્લેપ કરો બધા.